સજાન સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. વર્ષો પહેલા સ્વામીજીની રૂમમાં હું અને પ્રબોધ સ્વામી હતા. સાહેબે યોગાનો મહિમા ના કીધો. આપણે તો ખૂબ નસીબદાર છે કે યોગાનું જે સ્વરૂપ છે એ જ આપણને મળી ગયું ને પ્રબોધ સ્વામી. કારણ યોગા કરનાર વ્યક્તિ એના 3 દેહ ઉપર એનું કંટ્રોલિંગ હોય. એક સ્થૂળ દેહ, એક સૂક્ષ્મ દેહ અને કારણ શરીરથી ઉપરનું તત્વ છે એ છે આત્મા. તો સ્વામીજીની રૂમમાં સ્વામીજી હતા, હું ઊભો હતો, પ્રબોધ સ્વામી ઊભા હતા ને સ્વામીજીએ પ્રબોધ સ્વામી બાજુ જોઈને એટલું જ બોલ્યા. સ્વામી કે પ્રબોધ સ્વામીને જુઓ એટલે સાઉન્ડ બોડી, સાઉન્ડ માઇન્ડ અને સાઉન્ડ સોલ. શરીર અને ઘણા જો ને હજુ તો હવે મારું છેલ્લું જ છે, પણ ઘણા બધા બીડીઓ પીવા નીકળ્યા. ચાલો જરા ફરી આવીએ બહાર. કોકે કીધું હોય કે ચાલ પેશાબ કરવા આવું, તક ના માને ચાલ ને. તો દેહ તો સારું જ હોય. એક વસ્તુ સમજી રાખો સ્વામીજી, દેહ થાકતું નથી કોઈ દિવસ. કોઈ દિવસ દેહ થાકતું નથી. દેહ મશીનની જેમ કામ કરે. થાકી જાય છે મન. 2025 સમયો આવ્યો. આ મિલીને તો કદાચ આ 3જો સમયો ભાગ આવ્યો હશે, કેમ કે એને સરભાનનો ઉજવ્યો, કરજણનો ઉજવ્યો અને ભરૂચનો 3જો સમયો મિલિનભાઈના હાથમાં છે. પણ સમય સુધી મનથી બી થાકવું નથી ને દેહથી બી થાકવું નથી. એક જ જણે તાલી પાડી. સ્વામીજી પ્રબોધ સ્વામી માટે શું બોલ્યા? સાઉન્ડ બોડી. મારું સાઉન્ડ બોડી ન કહેવાય, હરિશરણ સ્વામીનું સાઉન્ડ બોડી ન કહેવાય. આ 2 સંતોમાં થોડું સાઉન્ડ બોડી કહેવાય, સુંદૃત સ્વામી ને હરિતનય સ્વામી. છતાં પણ એ પ્રબોધ સ્વામીની સ્પીડે એ ન ચાલી શકે. પ્રબોધ સ્વામી વોકિંગ કરતા હતા એવીડીમાં. એટલે આ પેલું ટેબલની ધાર છે ને, ત્યાં પ્રબોધ સ્વામી ને અહીંયા આગળ સંતો એમ. એટલે સંતો સેવકો બધા જ ચાલતા હતા.
એટલે સનાતન સ્વામી એવું કીધું કે પ્રબોધ સ્વામી તમે એક સ્ટેપ ચાલો ને એમાં તો અમારા 2 આવી જાય કે અમે 2 સ્ટેપ ચાલીએ ને તમે 1 ચાલો, અમે તમને પહોંચી નહીં વળતા એમ. ત્યારે પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે હું જાણી જોઈને સ્પીડમાં ચાલું છું. તો કે કેમ? તમારો વિશ્વાસ નહીં કે પાછળથી ધક્કો માર દો તો કે આનંદ કરાવે. પ્રસંગ સામાન્ય છે. હું ચાલતો હોય તો તમે પાછળથી ધક્કો મારી દો. આટલો પ્રસંગ જીવનના છેલ્લા શ્વાસે આપણે હોસ્પિટલમાં હોય અને બોટલ ચાલતા હોય અને આટલો પ્રસંગ યાદ આવે ને તો એ મહારાજ અક્ષરધામમાં લઈ જાય. કારણ મહારાજના એવા કૃપાપાત્ર સાધુનું મનન ચિંતન કર્યું આપણે. પ્રબોધ સ્વામી નાના નાના પ્રસંગોમાં આપણને જે આનંદ કરાવે છે એનું મૂળ કારણ એટલું છે કે એને આપણને સ્મૃતિ આપી છે. નાનકડા 1-2 પ્રસંગો કહું કે પ્રબોધ સ્વામી જમવા બેઠા હતા એટલે સંત વત્સલ સ્વામી ઢોકળા લાવ્યા. હવે એ ઢોકળા ગરમ હતા. ઢોકળા ગરમ ખાવાની જ મજા આવે. ટાઢા પડી જાય પછી તો રબર જેવા લાગે. પેન્સિલનું રબર ખાતા હોય ને એવું લાગે. ગરમ ગરમ હોય તો મજા આવે. એને બંધ કરવું કરી દે ને. એટલે આ એક છે ને, આ દેખાય છે ને નહીં કે નહીં દેખાતું? બસ તો આ એક બહુ થઈ ગયો. સ્મિતલ નું જોઈ લેશે. તો સંત વત્સલ સ્વામીએ પ્રબોધ સ્વામીને એવું કહ્યું કે પ્રબોધ સ્વામી ઢોકળા ગરમ છે. ત્યારે પ્રબોધ સ્વામી ધીમે એક વાક્ય બોલ્યા, આપણે કોઈના સ્વભાવ ન જોવા. એટલે સંત વત્સલ સ્વામી કે સ્વામી મેં ક્યાં સ્વભાવ જોયા? તમે કે તમે ના બોલ્યા કે ઢોકળા ગરમ છે. હવે એને તો ગરમ ઢોકળા હતા એટલે કીધું, પણ પ્રબોધ સ્વામી આખું સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ પર જતા રહ્યા. એટલે કદાચ હો દાળ ઠંડી હોય ને તો પી લેવી, એવું નહીં કેવું ગરમ કરી લાવો. ને તો જો ગરમ કરવા જાય ને તો પછી પ્રસંગો ઉભા થાય. પ્રસંગો ઉભા થાય. પ્રબોધ સ્વામી અમેરિકાની ધરતી ઉપર નાના નાના યુવકોએ, જે આપણા સહિષ્ણુ યુવકો છે, એ યુવકોએ પ્રબોધ સ્વામીને એક આઈટમ બનાવીને જમાડવાનું નક્કી કર્યું કે ભાઈ હું કંઈક બનાવું, બીજો કોઈક બનાવે. આપણને તો બધી બહુ આઈટમોની ખબર ના હોય. આ મોટાને ખબર હોય, મયુર મોટાને, કારણ કે યુકેમાં રહેલા. આપણને તો ભાખરીને શાક 2 જ ખબર હોય, કેમ કે એટલું જ ખાધું હોય. એટલે કોક એન્ચિલાડા બનાવ્યું ને કોકે વળી પીઝા બનાવ્યા ને કોકે વળી બીજું ત્રીજું કંઈક નામ બામ હોય તો. કેમ કે હવે આપણને તો નામ, આપણે ગામડાના માણસો, આપણે રોટલીને શાક ખાધું હોય. પણ ગામડાના માણસને કોઠા સૂઝ બહુ હોય. હે કે એક જણો મયુર દુકાને છત્રી લેવા ગયો. ગામડાનો એક માણસ છત્રી લેવા ગયો. પેલાને પૂછ્યું કે ભાઈ કેટલા રૂપિયામાં છત્રી? તો 400 રૂપિયાની છત્રી. તો કે ના બહુ મોંઘી પડે, 100 રૂપિયામાં આપ્યો તાપ. તો ભાઈ 100 રૂપિયામાં તો ના મળે. તો 100 રૂપિયામાં આપો ને એમ. તો કે 100 રૂપિયામાં ના આપું તાર જો મફત જો એટલે લઈ જા. મગજ ગરમ થયું વેપારીનું. મફત જો એટલે લઈ જા. તો પેલા 2 તો પછી મફત જ આપતા 2 આપજો એમ. તો પેલાએ તો પૂછ્યા વગર સ્વામી 2 છત્રી લઈને નાઠો. હવે એ નાઠો તે એની પાછળ વેપારી, તે એની દુકાનથી છેક બસ સ્ટેન્ડ સુધી દોડ્યો. અને બસ સ્ટેન્ડની અંદર સરભાનની બસ જતી હતી, એમાં પેલો ચડી ગયો. વેપારી નીચે
પછી બારીમથી હું બોલ્યો ખબર, હારું થયું તમે દોડ્યા, મારી એસટી પકડાઈ ગઈ, બાકી એસટી પકડાત નહીં કે. બોલો હવે આ કેવા માણસ, બોલો. આ છેલ્લી જ એસટી હતી, નહીં તો મારે રહી જાત કે. આ ગામડાના માણસો. પ્રબોધ સ્વામી બધા નક્કી કર્યું પ્રબોધ સ્વામીને જમાડો. પ્રબોધ સ્વામી છે ને આટલું આટલું જમે, થોડું થોડું. એટલે 2, 5, 7 આઈટમ થઈ ગઈ એટલે એમનો કોટા પૂરો થઈ ગયો. એટલે ન્યૂ જર્સી મંદિરે ટીનાભાઈ છે આપણા છાણીવાળા, એમને પીઝા બનાવ્યા. પીઝા બી આવા નાના નાના જ, એમ આપણી જેમ નહીં વિંગા વિંગાના પીઝા. પીઝા ખાવા બેહેન સ્વામી તો જુએ એમ ચીઝ હાની પર વધારે છે. લેવા મળો હવે તો તું છેલ્લે રાખ ને ભાઈ. ત્યાં વધારે ચીઝ વાળું લઈ લીધું ને પછી કે હવે પેલા કે આટલો નાનો પીજો. એટલે ટીનાભાઈ દોડતા દોડતા આવ્યા અને પ્રબોધ સ્વામી કે પ્રબોધ સ્વામી પીઝા પીઝા પીઝા. એટલે પ્રબોધ સ્વામીએ શું કર્યું, ટેબલ પર મૂકેલું પાણી પી ગયા. એ ટીનાભાઈ કે પ્રબોધ સાહેબ પીઝા તમે ના બોલ્યા, પીઝા એટલે મેં પી ગયો. એની જે સરળતા છે, ભક્તોના વચને વર્તવાની જે સરળતા ને સહજતા છે ને સ્વામી, અનપેરેલલ ઇન ધ હિસ્ટ્રી ઓફ સ્પિરિચ્યુઆલિટી. ખરેખર પ્રબોધ સ્વામી મિલીને ત્યાં બેઠા હતા. એક નાનકડો એનો ફાધર એક નાનકડા બાળકને લઈને આવ્યા કંઠી પહેરાવા. એમ તો પ્રબોધ સ્વામી કંઠી થોડી મોટું થાય પછી જ પહેરાવે, કારણ કે નાનું હોય તો એને વાગે, કંઠી હુઈ જાય ને પછી કંઠી વાગે, એટલે મોટું થાય પછી પહેરાવે. પણ એકાદ વર્ષનું થઈ ગયું હશે, પણ એ ઊભું ના રહે. એને 1 વર્ષનું એટલે એકદમ ઊભું ના રહે એટલે એને પાછળથી કોકે પકડ્યું. પ્રબોધ સ્વામી આગળથી કંઠી પહેરાવે, પેલા એ પાછળથી પકડ્યું. એટલે પ્રબોધ સ્વામી એને કંઠી પહેરાવીને પછી કંઠીની ગાંઠ મારીને એમ કંઠી ફેરવી. એનો બાપો વિડીયો ઉતારે બાજુમાં. એટલે વિડીયો ઉતારતા ઉતારતા એનો બાપો એવું બોલ્યો કે પગે લાગ. કોને કે? છોકરાને એવું કહેતા હતા કે હવે કંઠી પહેરી દીધી, તું પગે લાગ પ્રબોધ સ્વામીને. પણ પેલો આટલું જ બોલ્યો, પગે લાગ. ત્યાં સુધીમાં તો કઈક આજુબાજુ વાળા વિચારે ને ત્યાં સુધીમાં તો પ્રબોધ સ્વામી પેલા છોકરાને પગે લાગી લીધું. એની સહજતા આપણને ખબર જ હોય, આપણી પાસે એટલી બુદ્ધિ તો હોય જ કે એનો બાપો એના છોકરાને કહે છે કે મને પગે લાગ, અને પગે લાગવા જેવો હું એક જ છું કે મને એને લાગવું જોઈએ. છતાં બી પ્રબોધ સ્વામીએ પેલા ભક્તનું વચન ઇન્સ્ટન્ટ પાડ્યું અને પ્રબોધ સ્વામી એને પગે લાગી લીધું. એ સહજતા જે પ્રબોધ સ્વામી દરેક વ્યક્તિ, જીવ, પ્રાણી માત્ર ની આગળ સરળતા રાખે છે ને, એ સરળતા આપણે હરિશરણ સ્વામી મિલિનભાઈ આગળ રાખવાની છે 2025 સમય સુધી. આપણે સમયો ઉજવવો છે, અદભુત ઉજવવો છે અને ઉજવાશે. કેમ કે અત્યાર સુધીના બધા સમયની અંદર બધા છેલ્લા 6 મહિના કે 3 મહિના જાગે, આ લોકો અત્યારથી જાગી ગયા. જો બોર્ડ બનાવી દીધું, આ પ્રાર્થના ભલા હોય તો આને લેમિનેશન કરીને તઈ મૂકશે ભલાય સમય આમ, હા, કે અમારી આવી પ્રાર્થના હતી. મેં હરિશરણને મૂકું, તું લખી કાન નહીં યાર? કે ના તમે લખો. એટલે મેં એવું લખ્યું કે અમારું દેહ, અમારું મન, અમારી બુદ્ધિ અમે તમને સમય સુધી અર્પણ કરીએ છીએ. મેં હરિશરણને મૂકું, તું હું લખ્યું? તો એને 0 લખ્યું અને તારે લઈને હું. આ 0 અને તારે લઈને હુંની ભાવનાથી વ્યક્તિ જીવતી હોય ને, એટલે એનો દેહ, ઇન્દ્રિયોને અંતકન સમર્પિત જ હોય. પણ આપણે હજુ હું દેહમાં હોય, હું મનમાં હોય, હું બુદ્ધિમાં હોય, એટલે મેં હજુ અર્પણ કરવાનું બાકી હશે.
આપણા કરતા આગળ છે. હરિશરણ સ્વામી બી આગળ છે. એ મને એને શું કીધું ખબર? એ કે દર મહિને સર્વમંગલ સ્વામી આવશે. તો હવે આગ લાગી તારે કૂવો ખોદવાનો? તો અત્યાર સુધી કઈ ગયા તા તમે? અને કયા દર તમે બોલા એના ના આવ્યા તે એનાઉન્સ કરવું પડે તમારે. પરિવારની ખીચડી સભામાં એકલી ખીચડી ખાઈને પૂરું કરે, પણ એવું નહીં કે ચાલો ત્યાં કોઈ બે મહેમાનને બોલાવીને ખીચડી ખવડાવી જાય. હવે કે હવે દર મહિને આવજો. અમે તો આવવાના જ છે, નહીં બોલાવે તોય આવીશું. આપણા પ્રદેશનું નામ હરિસન્મુખ. હા, તમારું હરિસન્મુખ છે ને તમારે બોર્ડર પર જ અમારું લાગે હરિનમન. હા, સીમા પાડોશી જ છે આપણે. પહેતા નહીં રાતે કરંટ મૂકેલો છે. હા, હરિનમન તમારે હરિસન્મુખ. અને હરિને સન્મુખ નહીં હોય તારા બે કર દે આપણને સન્મુખ. હવે એ બે સન્મુખ છે એટલે આપણને તો સન્મુખ કરશે. પણ પ્રબોધ સ્વામીનું જીવન તપાસીએ ને સ્વામી, અને પ્રબોધ સ્વામીનું જીવનને નિહાળીએ ને એટલે જીવનમાં કાંઈ કરવાનું બાકી ના રહે. અમારા સુનૃત સ્વામી છે. કેનેડાની ધરતી ઉપર આવી રીતે પગથિયા હતા, એંગલ હતો નહીં પકડવાનો, એટલે દૂરથી સુહરજ સ્વામીએ બૂમ પાડી. પ્રબોધ સ્વામીની બાજુમાં સુનૃત સ્વામી ચાલતા હતા. એટલે સુહરજ સ્વામી બૂમ પાડી, સુનૃત સુનૃત ખભો ખભો. પ્રબોધ સ્વામી તું ખભો આપ એટલે એમને ઉતરવાનું ઈઝી પડે. પણ સુહરજ સ્વામી બોલ્યા ને સ્વામી કે સુનૃત ખભો ખભો. હજુ સુનૃત કશું વિચારે ને ત્યાર પહેલા તો પ્રબોધ સ્વામીએ સુનૃત સ્વામીને ખભો આપી દીધો. લો સ્વામી ટેકો લઈને નીચે ઉતરી જાઓ. બોલો. એટલે સુનૃત સ્વામીએ એવું કહ્યું કે સ્વામીજી મારે તમને ખભો આપવાનો છે. તમારી ઉંમર 70 વર્ષની છે, એની 35 કે 30 વર્ષની ઉંમર છે. ત્યારે પ્રબોધ સ્વામી એક જ વાક્ય બોલ્યા કે કોની કેટલી ઉંમર છે મને કશી ખબર નથી. મને તો એક જ ખબર છે કે હું કેનેડામાં વિચરણ કરું છું અને કેનેડાના પ્રાદેશિક સંત સુહરજ સ્વામી છે, એટલે સુહરજ સ્વામીનું વચન મારે પાળવું એ મારી ફરજ છે. તો સુહરજ સ્વામી કરતા તો પ્રબોધ સ્વામીજી ઉંમરમાં અને સ્પિરિચ્યુઅલ બી મોટા છે, છતાં પણ એ દરેકની મર્યાદા રાખે છે, દરેકનો મહિમા સમજે છે. આપણે બી બધાનો મહિમા સમજવા. જન્મદિવસ ઉજવ્યો મિલિનભાઈનો. સ્વામીજી કે અમે BAPSમાં હતા ત્યારે એક સાધકે મહંત સ્વામીના ગુણ ગાયા. તો સ્વામી કે એક સાધકને ઈર્ષા આવી કે મારા ગુણ ક્યારે ગાશે. અને સ્વામી કે મને એક જ સંકલ્પ ઉઠ્યો કે આવી વ્યક્તિની સાથે મને રહેવા મળ્યું ને, મારા કેટલા નસીબદાર છે, મારા કેટલા નસીબ. એમ મિલિન જેટલા ગુણ કદાચ આપણામાં આવે કે ના આવે, પણ મિલિનભાઈની સાથે આપણને રહેવાનું મળ્યું ને એટલે એમના જેવા ગુણ આપણામાં મહારાજ એમને આપી દેશે, કૃપાએ કરી. પણ એ કેમ કરી લેવું પડે? આપણે પેલી વાત કરીએ. મને એક જણ કે 5 વાગ્યા લગી ચલાવજો. હું ગાડલું લઈને આવ્યો હતું, 10:22 થઈ. સાઉન્ડ બોડી. સ્વામીજી પ્રબોધ સ્વામીના કયા ગુણ ગાયા? 3. સાઉન્ડ બોડી, સાઉન્ડ માઇન્ડ એન્ડ સાઉન્ડ સોલ. આ યોગા ટીચરે વાત કરીને ત્યારે મને આ પ્રસંગ યાદ આવી ગયો. એટલાન્ટાની ધરતી ઉપર સંજયભાઈ
સ્વામીજી જમવા બેઠા હતા, હું ને શ્રીજી ચરણ સ્વામી સામે બેઠા હતા, 3 મહેમાનો સામે હતા. અમારા ભગવત સ્વામીના ઘૂંટણને તકલીફ હતી, એટલે ઘૂંટણનીનો પ્રોબ્લેમ હતો, એટલે પીરસતા હતા. પીરસીને પછી એ બેસી ગયા. મહેમાનોની ડીશમાં રસોઈ ઓછી જોઈને એટલે સ્વામીજીએ ભગવત સ્વામીને એવું કીધું, ભગવત પીરસ, મહેમાનોની ડીશ ખાલી છે. એટલે ભગવત સ્વામીથી નીનો પ્રોબ્લેમ હતો, એટલે ઊભા થાય તો બેસાય ને બેસાય તો ઊભા ના થાય. ભગવત સ્વામી ઊભા થયા, પીરસ્યું, પછી રડી પડ્યા. સ્વામી કે કેમ રડે છે? તો કે સ્વામી મારો ઘૂંટણનો એટલો બધો દુખાવો થાય છે ને કે મારાથી ઊભું થવાય તો બેસાતું નથી, બેસાય તો ઊભું નથી થવાતું. સ્વામી કે એમ છે તો તારે મને કહેવું જોઈએ. તું મારી આટલી બધી સેવા કરું તો તને પ્રોબ્લેમ હોય તો મારે તારી સેવા કરી લેવી જોઈએ. બેહી જા કે શાંતિથી, તું ચિંતા ના કરીશ. બાજુમાં મૈત્રી સ્વામી ઉભા હતા. મૈત્રી સ્વામીને કીધું કે પ્રબોધ સ્વામીને કાલથી કહી દેવાનું મહેમાનોને પીરસવા આવી જાય. અને પછી સ્વામીજી બોલ્યા કે એના શરીરના ટુકડા થઈ જશે ને તો બી નો શબ્દ નહીં કે એ સાઉન્ડ બોડી. સાઉન્ડ બોડી એટલે હું ભરૂચમાં 11 લાખ ઘર છે. કેટલા કેટલા કે 11 કે વધારે? આશરે બોલો ને. હવે ભરૂચ અને અંકલેશ્વર, હવે એ તો એવું બોલી ગયો કે 5 લાખ, તો આપણે હું આપણે માની જ લેવું પડે. ભરૂચ અને અંકલેશ્વર થઈને 11 લાખ ઘર છે. 11 લાખ ઘરમાં 2025ના મહોત્સવ સુધીમાં દરેકે દરેક ઘરે આમંત્રણ આપી દેવું છે મહોત્સવનું. અને વિશેષ ત્યાં જઈને ભક્તિપત્રીની સેવા પણ લઈ આવી છે. ઘરે ઘરે જવું છે. અને હું તો એવું કહું સ્વામી કે ભગવાન માટે માગો ને પોતા માટે માગવું ના પડે. પણ મહોત્સવની અંદર સર્વોપરી નિમિત્ત થવું છે. હરિશરણ સ્વામી બી થશે, મિલિનભાઈ બી થશે, એમના વચને આપણે બી થવું. સાઉન્ડ બોડી. સાઉન્ડ બોડી કોને કહેવાય? બીમાર હોય. અમારે પેલા અવિનાશભાઈ છે વડોદરામાં, અત્યારે તો એ ધામમાં ગયા, નેચરલ આઈસ્ક્રીમ વાળા. આ પેલા અમારા એ ઓળખતા હશે, આપણા પેલા કારેલી બાગના મહંત અનિલભાઈ. એ રાજુ, અરે સોરી, એ અવિનાશભાઈ એ પોતે સ્વામીજી બગાવો ના ખાતા. હા કે થોડીક વાર સાંભળો, હું બહુ સમય નહીં લઉં, તમે ચિંતા નહીં કરતા. અને જે જમવાના બાકી હોય એને જમવાની વ્યવસ્થા છે, જમીન જજો. ના જમેલા ફરી જમવાનું, અને જમ્યા હોય તો ફરી જમવાનું. એમાં શું વાંધો? એમ ભગતને કહેવાનું ભગત ખૂટ્યું છે, ભગત લાવશે ગમે તેથી. પણ એ અવિનાશભાઈ ગાંઠિયા પાડતા હતા. હવે ગાંઠિયા જયારે પાડે ને સ્વામી, ત્યારે આટલું મોટું કઢાઈયું હોય, એના પર મયું ઝાડો મૂકેલો હોય, અને ઝાડા ઉપર વ્યક્તિ ઊભી હોય, એમ અહીં ઘૂંટણ પર હોય, અને એમ ગાંઠિયા પાડે. જો તમારો સહેજ હાથ ગયો, તમે અંદર. એવી પરિસ્થિતિમાં અવિનાશભાઈ 2015ના સમયમાં ગાંઠિયા પાડતા હતા, અને એને ચાલુ ગાંઠિયા પાડતી વખતે એટેક આવ્યો. અને જેવો એને એટેક આવ્યો ને, એવો તરત એને સ્વામીજીને કીધું, સ્વામી હમણાં નહીં. સ્વામી એટેક અટકી ગયો. ભગવાન આટલા કરુણા નિધિ છે ને, આટલી પ્રાર્થના સાંભળે છે, પણ કરે કોણ? સંતોન કો મારા ધૂન કરજો. તમે શું કરવાના? કોમ તમારું, ધૂન અમારે કરવાની.
સ્વામી એને એ કર્યું ને તરત જ, હા, ઇન્સ્ટન્ટ એટેક બંધ. અને સમયો પતી ગયો અને બધું વાઇન્ડ અપ થઈ ગયું અને પછી એટેક આવ્યો. પછી એનું જે કંઈ બાયપાસ કે આ કે તે કે જે કંઈ કરવાનું હશે બધું કર્યું. પણ ભગવાન આટલી પ્રાર્થના, એ અવિનાશભાઈને એટેક આવ્યો અને એને કીધું સ્વામીજી હમણાં નહીં, અને એ એટેક જો સ્વામીજી 1 સેકન્ડમાં જો રિવર્સ કરી લીધો તો આપણા દેહમાં બીમારી આવે તો સમય સુધી કહી દેવાનું સ્વામી હમણાં નહીં, સમય પછી. તો તાવ હશે તો બી લઈ લેશે, એટેક હશે તો બી લઈ લેશે, મૂંઝવણ હશે તો બી લઈ લેશે. અમુકને તો મૂંઝવણ ના હોય તો એ ઊભી કરે મૂંઝવણ. કોકની મૂંઝવણ હોય પોતે માથે લઈને ફર્યા કરે. ભાઈ ભગવાનને સંભાળો, ભગવાન બહુ સમર્થ છે. સાઉન્ડ બોડી. આપણો દેહ થાકી જાય ને તો પ્રબોધ સ્વામીને યાદ કરી લેવાનું. પ્રબોધ સ્વામી તમે થાકતા નથી. 2 વર્ષ થયા, હમણાં આપણી વરહગોંઠ ગઈ, બીજી 2 વર્ષના થયા આપણે. હવે જેને દૂધ બૂધ ના છોડ્યો છોડી દેજો. 2 વર્ષ થયા, ખબર તમને? હમણાં 21મી એપ્રિલ આપણને 2 વર્ષ થયા. અને આપણને ત્રીજા, આપણે 3 વર્ષના હોઈશું તો સમયો કરવાનો. 2.5-3 વર્ષના હોઈશું. અમારા બાપુ છે અહીં બેઠા, 85 વર્ષની ઉંમર છે. બાપુને ખબર નહીં કઈક પ્રોબ્લેમ થયો અને બાપુને ટોયલેટ જ લાગ્યા કરે, એટલે કઈક સેન્સ જતી રહી. આ બધી જે સિસ્ટમ છે ને એમાંથી એકાદ નસ આગી પાછી થાય એટલે આખી સિસ્ટમ ડેમેજ થઈ જાય. તો બાપુને ટોયલેટ જ થયા કરે. મને મિલિનભાઈએ કહ્યું કે અમે 1.5 વર્ષમાં 3600 ડાયપર બદલ્યા. એમને સેન્સ ના આવે કે મને ટોયલેટ થઈ છે. ટોયલેટ થઈ જ જાય અને ડાયપર બદલવું પડે. હવે ડાયપર આવી ગયા. પહેલા તો બરોટિયા હતા, પેલા દાદા હોય ને એનો ધોતિયો પહેરાવે એટલે તરત હુકઈ હોઈ જાય. આ ડાયપર તો ફેંકી દેવાનું. 3600 ડાયપર. એક દિવસ બાપુ કઈક ગયા હશે ને પ્રબોધ સ્વામી એમને ભેટ્યા. બાપુ કે કેવી ઉંમર છે? બાપુનું શરીર પછી ખવાતું નતું એટલે બધું એક થઈ ગયું. બાપુ આવું કેવું એમ? તો કે હવે તો ખવાતું નથી ને બધા પ્રોબ્લેમ બહુ છે ને. પ્રબોધ સ્વામી ભેટ્યા ને સ્વામી, જે દિવસથી ભેટ્યા ને તે દિવસથી સેન્સ આવી ગઈ, અને સેન્સ આવી ગઈ એટલે ટોયલેટ થવાનું ખબર પડી ગઈ. તે દિવસથી ડાયપર પહેરવું નહીં પડ્યું. ખાલી ભેટ્યા, એક શબ્દ બોલ્યા નહીં. આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. ભગવાન જેવા સાધુ મળ્યા છે એનો આનંદમાં રહેવું સ્વામી આપણને. બાબા કે વૈરાગી નહીં, ગુણાત્યાન સ્વામીએ કહ્યું. આપણી પ્રાર્થના નિરંતર સાંભળે છે. સાઉન્ડ બોડી. પ્રબોધ સ્વામી હજુ પણ કોઈ દવા નથી ખાતા, કોઈ નહીં. હા, કોઈક નાનકડી આયુર્વેદિક હોય વસ્તુ જુદી છે, એલોપેથી તો બિલકુલ નહીં. કારણ ભગવાનના બળે જીવે છે. એનું દેહ છે ને એ ભગવાનનું છે, એટલે ભગવાને સારું રાખ્યું છે. કેમ કે એને ખબર છે કે પ્રબોધ સ્વામીની એક સેકન્ડ એ ભગવાન માટે વપરાય છે, એટલે સ્વામીજી એનું દેહ સારું રાખ્યું. આપણે હવારમાં કોકના માટે દેહ વપરાતો હોય, બપોરે કોકના માટે દેહ વપરાતો હોય, રાત્રે કોકના માટે દેહ વપરાતો હોય. એટલે પછી ભગવાન કંઈક ને કંઈક પ્રોબ્લેમ મૂક્યા. એથી વિશેષ સાઉન્ડ માઇન્ડ. દેહ કરતા માઇન્ડ નું અઘરું. હા, પણ જેનું દેહ સારું હોય એનું જ માઇન્ડ સારું હોય. બાકી અહીં બેઠા તો કંઈક વિચારમાં હોય.
એ હારું ભાત એકલો બરાબર થોડો ઓછો આવ્યો હતો. દાળ ભાત હતું, શું હતું? કઢી ભાત. કે કઢી ભાત ઓછો હતો. સાઉન્ડ માઇન્ડ. માઇન્ડ એટલે હું? પેલા ભગતે પ્રસંગ કીધો પણ એને અધૂરો છોડી દીધો. પાછલી જવા દો, આગલી જવા દો, વચ્ચેની પકડો. એનો મતલબ, કહેવાનો મતલબ એવો હતો, બાહ્ય અવસ્થા છોડી દો, ઘડપણ છોડી દો, વચ્ચેની જુવાની પકડો. આપણે જુવાનીમાં પ્રબોધ સ્વામી આપણને પકડી લીધા એટલે આપણે સુખ્યા થવાના. સાઉન્ડ માઇન્ડ. પ્રબોધ સ્વામીજી સાબરકાંઠા બાજુ વિચરણમાં હતા. સાંભળજો, હા, કંટાળતા નહીં, થોડીક જ વાર, પછી પૂરું કરીએ છીએ. પ્રબોધ સ્વામી ત્યાં વિચરણમાં હતા. એમના એક સેવક છે સુભાષભાઈ, એ પોતે નીચે સૂતા હતા. સવારના પહોરમાં ઉઠ્યા પ્રબોધ સ્વામી. ધીમે રહીને ઊભા થઈને પ્રબોધ સ્વામીજી બહાર નીકળ્યા. આપણે પણ જ્યારે બી રૂમમાં સૂતા હોય, ઘરમાં સૂતા હોય, ત્યારે એવી રીતે ઉઠવાનું કે ઘરની વ્યક્તિઓ જાગે નહીં. આપણે તો બધા યુવાની એટલે મોડા જ ઉઠતા હોય, પણ આ બધા વહેલા ઉઠતા હોય, ખુરશી પર બેહનારા. અને ઉઠે ને એટલે લાઈટો પાડે સટાસટ, બાયણા ખોલી કાઢે, બ્રશ કરે, ઊલ ઉતારવાનું ચાલુ કરે એટલે ખબર પડે કે દાદા જાગી ગયા. અને ભૂલમાં જો કીધું હોય કે જાતે ચા બનાવી લેજો, ઓ બાપા, આખા બધા જ વાસણો વાપરી કાઢે દાદા. ખબર પડવી જોઈએ કે ઘરની વ્યક્તિ જાગી. આપણે જાગીએ ને સ્વામી, બાજુમાં સૂટેલી વ્યક્તિને બી ખબર ના પડવી જોઈએ કે આ વ્યક્તિ જાગીને બહાર ગઈ. એનું નામ ભક્તિ કહેવાય. આપણે બી જાગીએ ને સ્વામી, ધીમે રહીને જાગો. ધીમે રહીને ઉઠીને એમ કઈ નીચે ઉતરીને બહાર નીકળી જવાનું. બાયણું ખોલવાનું ને ધીમે રહીને ખોલવાનું. અમુક તો ખચ્ચ લઈને મઠાડે તેવો જાણે આખું ભરું ચાલે. પ્રબોધ સ્વામી ધીમે રહીને સ્નાન કરવા ગયા. સ્નાન કરીને આવ્યા અને સુભાષભાઈને ઉઠાડ્યા. સુભાષભાઈ ઉઠ્યા. સુભાષભાઈને જયારે પ્રબોધ સ્વામીએ ઉઠાડ્યા ને, ત્યારે સુભાષભાઈને એક સ્વપ્ન ચાલતું હતું. અને સ્વપ્નમાં એક સ્ત્રી આવી. તે સ્ત્રી સાથે વાતો કરતા હતા, એ આનંદ કરતા હતા. બંને હાથે વાતો કરતા કરતા બંને જયારે હાથ મિલાવા ગયા અને પ્રબોધ સ્વામીએ ઉઠાડી દીધા. ભગવાન ક્યારે ઉઠાડે? આપણે જ્યારે માયા સાથે કનેક્ટ થવા જઈએ ને ત્યારે ભગવાન આપણને જાગૃત કરીને પાછા વાળે. ભગવાને ઉઠાડી દીધો. પ્રબોધ સ્વામી ઉઠાડે. સુભાષ મને એવું કહેતો હતો, મને ક્યારે ખરું સ્વપ્ન આવતું હતું, તોડી નાખ્યું પ્રબોધ સ્વામી. પ્રબોધ સ્વામી કે ઉઠો, ચલો સ્નાન કરી આવો. પ્રબોધ સ્વામી એટલે સુભાષભાઈ સ્નાન કરવા ગયા. સ્નાન કરીને આવ્યા, ચા નાસ્તો કરી લીધો. પ્રબોધ સ્વામી જતા હતા પધરામણી કરવા. ચોથી પધરામણીએ પ્રબોધ સ્વામીએ પૂછ્યું, સુભાષ શું સ્વપ્ન આવતું હતું? અંતરે એને સર્વજ્ઞ પુરુષ, શું સ્વપ્ન આવતું હતું? તો કે સ્વામીજી એક દીકરી આવી હતી ને દીકરી સાથે હું વાતો કરતો હતો અને આનંદ કરતો હતો ને એવું સ્વપ્ન આવ્યું. સાચું કહી દીધું. બાકી આપણે હોય તો સ્વામીજીનું સ્વપ્ન આવતું હતું. બેહને હવે તને સ્વામીના કેટલા સ્વપ્ન આવે ખબર જ છે. એક જગ્યા એવી રાખવાની કે જ્યાં નિષ્કપટ થઈ જવું પડે. હા, કારણ આ એક જ જગ્યા એવી છે કે આખી દુનિયાની દુર્ગંધ અહીં આવે ને છતાં બી ગંદકી બહાર નહીં આવતી. એ પચાવે છે. પ્રબોધ સ્વામી આપણા દોષ સ્વભાવ પચાવ્યા. હું છું, હરિશરણ સ્વામી છે, સુનૃત છે, હરિતનય કે મિલિનભાઈ, અમારા કોઈ દોષ જ નહીં હોય. અમારા બી હજારો દોષો હશે, પણ પ્રબોધ સ્વામી એના તરફ ક્યારેય નથી જોયું. એટલું જ જોયું છે હરિપ્રસાદ સ્વામીનો સંબંધ છે ને બસ.
અને સુભાષભાઈ આ વાત કરી કે સ્વામીજી મને તો એક દીકરીનું સ્વપ્ન આવતું હતું ને આમ તેમ. અને ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે અમને આખી જિંદગીની અંદર સ્વામીજી સિવાય એક પણ સ્વપ્ન નથી આવ્યું. એ સાઉન્ડ માઇન્ડ કહેવાય સ્વામી. જેનો સાઉન્ડ માઇન્ડ હોય ને એને ભગવાન સિવાય કોઈ બીજા સ્વપ્ન ના આવે. જોઈ લેજો ને આજે રાત્રે કેવા સ્વપ્ન આવે. આ બોર્ડના સ્વપ્ન આવે તો સારું, આ સ્ટેજના સ્વપ્ન આવે તો સારું. સ્મિતલ તે પ્રસંગ સાંભળ્યો હશે, છતાં બી હું તને કહું, આપણે મહોત્સવ આ રીતે ઉજવવો છે. આપણને સ્વપ્ન આવે, પ્રબોધ સ્વામી સ્વપ્ન ના આવે, અને છતાં બી એને જે સ્વપ્ન આવે ને એ સ્વતંત્રપણે ગ્રહણ કરે. સનાતન સ્વામીએ સ્મિતલ પ્રબોધ સ્વામીને કીધું કે પ્રબોધ સ્વામી તમને કોઈ દિવસ સ્વપ્નો આવે? પ્રબોધ સ્વામી એવું બોલ્યા, આજે જ આવ્યું હતું, આજે જ આવ્યું હતું. એટલે સનાતન સ્વામીએ પૂછ્યું શું આવ્યું હતું? ત્યારે પ્રબોધ સ્વામીએ કીધું કે બહુ મોટું સ્ટેજ હતું. આ બિલ્ડિંગ છે ને મંદિર, એટલું મોટું સ્ટેજ હતું, 1,00,000 માણસની સભા બેઠી હતી, અને વચ્ચે મોટું સિંહાસન હતું, અને સનાતન સ્વામી તમે એ સિંહાસન પર બેઠા હતા. આપણને આવે હરિશરણ સ્વામી સિંહાસન પર બેઠા હોય એવું દર્શન થાય, મિલિનભાઈ બેઠા હોય એવું દર્શન થાય, પ્રબોધ સ્વામી બેઠા હોય એવું દર્શન થાય. પણ કે પેલા મિલિનનો રોલ કર્યો તો એ ભગત કઈ ગયા? હા, શું નામ તમારું? દક્ષ. તો કે દક્ષ બેઠો હોય એવું સ્વપ્ન આપણને ના આવે આસન પર. પ્રબોધ સ્વામી એવું કીધું કે સનાતન સ્વામી તમે એ આસન ઉપર બેઠા હતા ત્યાં સુધી તો આપણને બધાને સ્વપ્નો આવે. ઓકે ચાલો. પછી પ્રબોધ સ્વામી શું બોલ્યા ખબર? કે તમે એ આસન પર બેઠા હતા અને હું તમને દંડવત કરતો હતો. આ સ્વપ્ન ના આવે. મિલિનનો જન્મ દિવસ ઉજ્યો પણ કોઈ મિલિને દંડવત કર્યા ના લાવે. એ તો સ્વામીજીને જોઈન લા. યોગીજી મહારાજ ટ્રસ્ટીઓને દંડવત કરતા. સનાતન સ્વામીજી સ્મિતલ 30 વર્ષ સાધુ થયા એને, એટલે હું ધારું એટલે કે 55 વર્ષની એની ઉંમર હશે, અને પ્રબોધ સ્વામીની 80 વર્ષની ઉંમર હશે. 55 આની 70, 15-20 વર્ષ સનાતન સ્વામી નાના. છતાં બી પ્રબોધ સ્વામી કેવો મહિમા સમજે છે. તો પ્રબોધ સ્વામીએ કીધું કે હું તમને દંડવત કરતો હતો. એટલે સનાતન સ્વામી એવું બોલ્યા કે પ્રબોધ સ્વામી બીજું બધું સ્વપ્નું બરાબર, પણ દંડવત કરવાની વાત નહીં કરતા એમ. ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, તો પછી અમને અત્યારે કરી લેવા દો મને દંડવત. એટલે સનાતન સ્વામી એવું બોલ્યા અત્યારે બી નહીં. અને ત્યારે પ્રબોધ સ્વામી સ્મિતલ એક વાક્ય બોલ્યા કે હું સ્વપ્નમાં તો તમને દંડવત કરવાનો જ છે. એવા મહિમાથી મહોત્સવ ઉજવવો છે 2025નો. અને આવો મહિમા આવી જાય ને સ્વામી, સમયો આપણે ના કરવો પડે, પ્રબોધ સ્વામી જ કરી નાખે. હા, સમયાની અંદર એક પણ પ્રસંગ ઉભો ના થવો જોઈએ કે ભાઈ આ સ્મિતલ મિલિન હાથે લડ્યો, મિલિન આની હાથે લડ્યો, આ આની હાથે લડ્યો, એવો એક પ્રસંગ નહીં. ભૂલી જવા. આપણે નાના હતા ને તારા આપણને શું કે ખબર? શું કે? એકડે એકો. પછી કે આને શું કહેવાય? પેલું ના બોલે, બે પડે. યાદ રાખ, એકડે એકો. પછી કે બગડે બે. ભૂલે એટલે પડે બે. યાદ રાખ. ABCDEFGHIJKLMN બોલ, યાદ રાખ. નાના હોય ત્યારે આપણને એવું કે બધું યાદ રાખો, અને મોટા થાય ત્યારે એવું કે બધું ભૂલી જાઓ.
પ્રસંગ બન્યો, ભૂલી જાઓ. હરિશરણ સ્વામીએ ખખડાયું, ભૂલી જાઓ. અને ભૂલવું હોય ને સ્વામી તો પ્રબોધ સ્વામી તરફ નિરંતર નજર રાખવી પડે. કારણ એટલા માટે કે પ્રબોધ સ્વામીની જે દિવસે ઉપેક્ષા થઈ એના બીજા દિવસે ઉપેક્ષા કરનાર સાધુને આરતીમાં ચરણ સ્પર્શ હરિપ્રસાદ સ્વામીના ભાવથી કર્યા ને એનું કારણ એટલું હતું કે પ્રબોધ સ્વામી રાત્રે બનેલા પ્રસંગને ભૂલી ગયા. આપણે ભૂલી જવું છે. પ્રબોધ સ્વામી કેટલું બધું ભૂલી ગયા, કેટલા પ્રસંગ. આ હરિશરણ સ્વામી ને આનંદ સાગર સ્વામી ને બીજા એક સંતને 3 કલાક બેહાડ્યા હતા. સાચું બોલો, વિડીયો વાયરલ કર્યો કોને? 3 કલાક સુધી ટોર્ચર કર્યું. આ લોકોએ તો કર્યો જ નતો એટલે બોલે કઈથી. પણ બહાર નીકળ્યા પછી પ્રબોધ સ્વામીને વાત કરી કે પ્રબોધ સ્વામી અમને 3 કલાક ટોર્ચર કર્યું. ત્યારે પ્રબોધ સ્વામી એક જ વાક્ય બોલ્યા કે તમને જે 3 કલાક ટોર્ચર કર્યું ને એવું રોજ ટોર્ચર મને થાય છે, પણ મારા ફેસ ઉપરનો આનંદ કોઈ દા ગયો કે? હું ભૂલી જ જઉં છું. સ્વામીજી મારું ક્યારે અહિત નહીં કરવાના. એ યુદ્ધની અંદર બી મિલિંદભાઈ બધા, મિલિંદભાઈ છે, નિશ્ચિંત છે, જતીન છે, ઘણા બધા, અમારા નરેશભાઈ, દિનેશ મામન, જયેશભાઈ, બધા ઘણા બધા યોદ્ધાઓએ 9 મહિના યુદ્ધ લડ્યા. અને પ્રબોધ સ્વામીની કૃપા. અમારા સુરતમાં તો 50 વર્ષમાં એક દારો પ્રબોધ સ્વામી નથી આવ્યા. સુરતમાં 50 વર્ષમાં પ્રબોધ સ્વામીને દીક્ષાને 50 વર્ષ થયા, એક વખત સુરત નહીં આવ્યા પ્રબોધ સ્વામી. હા, સ્વામીજીની સાથે આવ્યા એ વસ્તુ જુદી છે, સ્વતંત્રપણે વિચરણ કરવા નથી આવ્યા. અને સુરતના હરિભક્તો પ્રબોધ સ્વામીને ઓળખતા જ નતા, કેમ કે કોઠારી સ્વામીને પ્રેમ સ્વામીનો હબ કહેવાય. પ્રબોધ સ્વામી સુરતમાં નથી આવ્યા, છતાં પણ આજે 90% સમાજ હરિપ્રબોધમોનો છે સુરતમાં. એની કૃપા, એની કૃપા. બાકી અમે તો અંદર પિંજરામાં હતા 9 મહિના. તો જતન કર્યું કોને? એમને જતન કર્યું. પણ આપણે આ સૂત્ર યાદ રાખવું છે 2025 સુધી. સાઉન્ડ બોડી, સાઉન્ડ માઇન્ડ. આપણો લીડર કહે છે ને, આઈવીને પ્રસંગ જ ના લાગે છે. એ રોય પેલો ખખડાવ્યા કરે ને સાંભળ્યા કરે. સારું ભગત હેણો ના છેલ્લે આટલું તો હાલ દો, 50 રૂપિયાની રસીદ તો ફડાવો. એમ ના પાડીને નીકળો. હા ભગત નીકળવાના જ છે, પણ તમારે રસીદ ફડાય લો, પણ નીકળીએ. આઈવીને ખોટું ના લાગે. પણ આપણો કદાચ કોક આઈવી આપણને કીધું હોય કે ભાઈ ચાલો ભક્તિપત્રીમાં જવાનું. એકચ્યુઅલી હું ખરેખર ઇન્દુભાઈ, હું ખરેખર કહું તમને કે મેં નક્કી જ કર્યું હતું કે આજે ગમે તે સંજોગો જાય પણ જવું છે, પણ માથું એટલું બધું દુખે છે ને એટલે. બાકી તો મેં 2 ગોળી લીધી સ્વામી. એકચ્યુઅલી તો એકે ના લીધી હોય, મેં 2 ગોળી લીધી ને પણ આ ચાલ બહુ દુખે છે ને. તા ઇન્દુભાઈ કે હાલ હોઈ જાય, હું દબાઈ આપું માથું. તે વખતે પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરવાની, પ્રબોધ સ્વામી તમારું સાઉન્ડ બોડી છે, તમારું કોઈ દિવસ સેવામાં અડચણ નથી આવ્યું, મારું બી સેવામાં અડચણ ના આવે દે એવા મને બુદ્ધિયોગ આપજો. મારું મન પણ સેવામાં અડચણ ના આવે એવું મને બુદ્ધિયોગ આપજો. જેનું સાઉન્ડ બોડી હોય, સાઉન્ડ માઇન્ડ હોય, સાઉન્ડ સોલ. સોલ એટલે આત્મા. પ્રબોધ સ્વામીનો આત્મા તો નિરંતર સ્વામીજીમાં ડૂબેલો જ હોય છે. એને તો કશી બાહ્ય દ્રષ્ટિ છે જ નહીં. ભક્તિપ્રિય સ્વામીએ મોટા પ્રસંગે કહ્યું કે પ્રબોધ સ્વામી હવે કે કૃપા કરો, આ બધું બંધ કરો એમ. ત્યારે પ્રબોધ સ્વામી એક જ વાક્ય બોલ્યા, સંકલ્પ કરો આ બધું બંધ થઈ જાય. ત્યારે પ્રબોધ સ્વામી એક જ વાક્ય બોલ્યા કે હું તો એક જ સંકલ્પ કરું છું, તમે બધા 30 મિનિટ નિર્વિકલ્પ અને ભજન કરતા થઈ જાઓ.
આ યુદ્ધની અંદર ભજન કરાવે છે. ભગવાન કિશને યુદ્ધમાં ગીતા બોલ્યા અને યુદ્ધની અંદર અમારી પાસે ભજન કરાવ્યા. કોઈના અભાવમાં અમને જવા નહીં દીધા. અને હું આજે બી મારી છાતી પર હાથ મૂકીને કહું, હરિશરણ હોય કે સુનૃત હોય કે હરિતનય, એ વડીલો અહીં આવે ને સ્વામી, સહજતાથી અમને દંડવત કરવાનું મન થાય. બિલકુલ અરુચિ નહીં રાખી. એનું કારણ પ્રબોધ સ્વામી અમને અભાવમાં નહીં જવા દીધા. અને આ પહેલી વખત 225 વર્ષમાં પહેલી વખત ભગવાન સ્વામિનારાયણે અક્ષર બ્રહ્મને અલગ પ્લેટફોર્મ આપીને કામ કરવાની છૂટ આપી દીધી. કરો તમારી તાકાત હોય એટલું. હવે તો પ્રભુ સ્વામી સરસ કરશે જ. હું તમને કહું, તમે કોઈ દાડો તમારા ઘરથી બહાર નીકળો તો કોઈ દાડો કે તમારું મંદિરમાં તમારી કઈ મૂર્તિ પધરાય? આ વખતે પ્રબોધ સ્વામીની હ્યુસ્ટન અને લેસ્ટનની અંદર માર્બલની મૂર્તિ પધરાવાના છે આપણે. અક્ષર પુરુષોત્તમ મહારાજ, શાસ્ત્રીમાં યોગી મહારાજ, સ્વામીજીને પ્રબોધ સ્વામીની મૂર્તિ માર્બલની, આરસની હ્યુસ્ટનમાં અને લેસ્ટરમાં 2 મૂર્તિ પ્રતિષ્ઠા છે. અને પ્રબોધ સ્વામીએ સંકલ્પ કર્યો છે દર વર્ષે 5 મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની. 2 થઈ ગઈ, આ ત્રીજી ભૂજ થઈ ગઈ, 2 થશે. પ્રબોધ સ્વામીએ સંકલ્પ કર્યો, ગામડે 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 ગામડે, તાલુકે તાલુકે સ્વામીજીનો સંકલ્પ હતો પ્રાર્થના હોલ કરવાનો. એટલે સરસ. આ 2 જણ, છેલ્લી વાત પછી પૂરું કરું. સ્વામીજીએ મિલિંદને કીધું આપણે અર્જુન થવાનું છે. છેલ્લી વાત, 5 મિનિટ પછી પૂરું. પછી છે કશું શરબત બરબત આપવાનું? કશું? હે, કેન્ડી આવે, કુલ્ફી, એમ પેલી લાંબી નહીં આવતી, એમ પેલા થર્મોસમાં ઘાલેલી આવતી હતી ગામડામાં, પેલું એને પેલી લાંબી કુલ્ફી હોય પણ પેલો પકડે ને તો પેલી એમ આવી ચોરસ હોય, એમ આ મોબાઈલ જેવી, એમ આવી હો કુલ્ફી આવે. તો પેલા ટોકીજમાં કુલ્ફી વેચે, કુલ્ફી કુલ્ફી કુલ્ફી, તો કે એક કાઢી આપો ને, પેલા એટલે આમ લાંબી પેલી એમ કાઢી આપી, એમ તો કે એવી નહીં, તમારા હાથમાં છે એ આપો ને. તો કે આ નહીં ચવાય, કે લાકડાની હતી તો કે આ ચવાશે નહીં કે એમ. એટલે કુલ્ફી આપવાના છે. અત્યારે દૂધ રીડેર્યું છે, હવે ઠંડી પડે એટલે આવશે. તો વાર તો લાગે ને, આ તો કે તૈયાર થોડી હોય. એક જણનું લગ્ન હતું, તે બધી રસોઈ પેલો જમ્યો. પેલા કીધું કે રસોઈ કેવી હતી? બધું ટોપ હતું, એટલી મસ્ત રસોઈ હતી, ખાલી શ્રીખંડ જ ઠંડો હતો. હારો. હવે એને ખબર નહીં કે શ્રીખંડ ઠંડો પીવે તો જ ખાય તો જ મજા આવે, કે બધું સારું હતું, આ શ્રીખંડ જ ઠંડો હતો. આવું. પણ મિલિંદ, સ્વામીજીએ મિલિંદને કીધું કે આપણે અર્જુન થવાનું. છેલ્લો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરી દો. દ્રૌપદીનો સ્વયંવર હતો. આપણને ખબર છે દ્રૌપદીના સ્વયંવરની અંદર શું હતું? ખબર તમને? દ્રૌપદીના સ્વયંવરમાં કેટલાને ખબર? ઊંચી આંગળી કરો. દ્રૌપદીનો સ્વયંવરમાં માછલી વીંધવાની હતી. સારું છે અત્યારે આવા પ્રોગ્રામ નથી એ. બાકી આપણે બધાએ હનુમાનજીના મંદિરમાં જઈને જ બેહવું પડે. એટલે બજરંગ દળમાં જોડાઈ જવું પડે એમ ટૂંકમાં. આવ્યું હોય તો બોલો. પહેલા કેટલી કસોટી હતી એમ. સ્વામીજીએ મને પત્ર લખેલો, મયુર, અને પત્રમાં જે લખેલી 5 વિગત એ હું ફટાફટ કહી દઉં પછી પૂરું કરું.
એમાં ભગવાન કિશન અર્જુનને કહે છે, સાંભળજો શબ્દ, ભગવાન કિશન કહે છે મને અમેરિકામાં એક કાકા મળવા આવ્યા. એ કે દ્રોણાચાર્ય કહે છે. હવે કાકાને મૂકું, તમને દ્રોણાચાર્ય પીન ચોંટી, જે સાંભળવાનું એ સાંભળો ને. સ્વામીજી મને પત્ર લખ્યો કે ભગવાન કિશને અર્જુનને કીધું, પેલો ઉપર ઉભો રહી ગયો પલ્લા પર, અને એમ બાણ એમ ચડાવવાનું, અને એમ તૈયારી. હુઈ ના જાવલા, 2 જણા હુઈ ગયા. એટલે મેં કીધું, એને એમ કે કદાચ એમ માછલી દેખાય છે, કદાચ એમ જોતો હોય, પણ હમણાં નહીં દેખાયેલા હોય. હવે એની ભાવના એવી સારી હોય એમ તે એમ એ થઈ ગયો, એમ પલ્લા પર ઉભો રહી ગયો. ભગવાન કિશને અર્જુનને પૂછ્યું, મને પૂછવા ના આવતા કે અર્જુન કે દ્રોણાચાર્ય, આ હું તમને અત્યારથી કહી દઉં. મને સ્વામીજીએ પત્રમાં લખેલું એટલે હું કહું છું. બેનલા તું કે અચ્છા, પાછી એ બાજુ, અચ્છા તમારી બાજુ આવ્યો કેમેરો. ભગવાન કિશને, સાંભળજો, ભગવાન કિશને કહ્યું અર્જુનને, શું દેખાય છે? તો કે સભા દેખાય છે. પછી સ્વામીજીએ બ્રેકેટમાં લખ્યું, સભા એટલે સમાજ. જે વ્યક્તિને આખો સમાજ દેખાય ને સ્વામી, એ વ્યક્તિ કોઈ દિવસ નિશાનને પાડી ન શકે. જેનું જીવન લોક પ્રધાન હોય એને આખી દુનિયા દેખાય. લોકો મને શું કહે છે? લોકો કાંઈ નથી કહેતા ભાઈ. તો શું? તો કે સમાજ. સમાજની અંદર સ્વામીજી સમાજ લખ્યું. સભા. મિલિંદને સ્વામીજીએ જોબ છોડાવી એનું મૂળ કારણ એટલું હતું, સમાજમાંથી વૃત્તિને પાછી વારવા માટે. શેરી સમાજ, સ્વામી જેને પૈસો હોય ને એને સમાજ બહુ વાલો હોય. લોકો મને શું કહેશે? અરે ભાઈ કઈ નહીં કહેતા. હું ના હોત ને તો આ સમયે મજા ના આવે. મેં હું ના હોત તો આવું બોલનારાની કબરોની કબરો ભરાઈ છે, અને છતાં સૃષ્ટિ પ્રેમથી ચાલે છે. એટલે એવું તો ભૂલી જ જજો કે હું ના હોત તો. તમે ના હોત તો બહુ સારું થાત. આ તમારે લઈને જ બગડ્યું બધું. હું ના હોત તો કશું ના થાત. સમાજ કોઈના સર્ટિફિકેટ લેવા માટે જવાનું નહીં સ્વામી. ભગવાનનું સર્ટિફિકેટ જે દિવસે મળી ગયું ને તે દિવસે કામ થઈ ગયું. પૂછ્યું શું દેખાય છે? સમાજ. સભા દેખાય છે. એમ ચડેલો ઉપર પણ દેખાય હું સભા. ભગવાન કિશને કીધું હજુ વૃત્તિ સંકેલ. આપણે 2025 સુધીમાં આપણે વૃત્તિને એવી સંકેલવી છે આપણા જીવનમાં પ્રબોધ સ્વામી સિવાય કોઈ ના રહે. વૃત્તિ સંકેલ. એટલે અર્જુને કીધું હવે શું? પૂછ્યું હવે શું દેખાય છે? તો કે પાણી. પછી સ્વામીજીએ લખ્યું પાણી એટલે ભરૂચ. પેલામાં આખો હરિપ્રબોધમ, આખું દુનિયા, પેલામાં ખાલી ભરૂચ. ભરૂચ વાળા મને શું કહેશે? કશું ના કે ભાઈ. ભગવાન કિશને કીધું મિલિંદને ભરૂચમાંથી હો વૃત્તિને કાઢવા માટે ભગવાને એને 0 પર મૂકી દીધો. જ્યાં સુધી ભગવાન આપણી પાસેથી ધન ના લે ને સ્વામી, ત્યાં સુધી નિરાધાર ના થવાય. અને જ્યાં સુધી નિરાધાર ના થવાય ત્યાં સુધી ભગવાનના આધારે જીવાય જ નહીં. તમારા ઘરે કરોડ રૂપિયાની એફડી પડી હોય તમે ભજન કરો, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ સાહેબ. જે બેંકમાં મૂકી હોય ને કરોડ રૂપિયાની એફડી, બેંક ઉલ્લી જવી જોઈએ તારે શરૂ થાય સ્વામિનારાયણ
સ્વામિનારાયણ. પ્રબોધ સ્વામી કંઈક કરો. પ્રબોધ સ્વામી કે આટલા માટે તો આ કર્યું. હા, ના થાય. હજુ વૃત્તિ સંકલ્પ ગ્રાઉન્ડ લેવલે મૂકી દીધો મિલિંદને. કારણ સમાજમાંથી વૃત્તિને છોડવાની હતી એટલે જોબ છોડાવી દીધી. ભરૂચમાંથી વૃત્તિને છોડવાની હતી એટલે ઝીરો બેલેન્સ. બાપુ ના પડે, હા, પૈસા પૈસા નહીં મળે. હજુ વૃત્તિ સંકેલ. અર્જુનને પૂછે હવે શું દેખાય છે? તો કે માછલી. તો સ્વામીજીએ માછલીને બ્રેકેટમાં લખ્યું ઘરના સભ્યો. ઘરના સભ્યો તો બાપુએ જ ફોર્મ ભરી દીધેલું મિલિંદની સામે. ₹1 નહીં મળે. તો કે થોડાક તો આપો, વ્યાજ આપવું પડશે. બોલો, બાપ જ છોકરા પાસે વ્યાજ માગે. હવે કોનો આધાર? ચાલો, ઘરના પરિવારની કોઈ પણ વ્યક્તિ જો આપણને ડિસ્ટર્બ કરતી હોય તો સમજી લેવાનું હજુ દુનિયા ખૂબ દૂર છે, ભગવાન ખૂબ દૂર છે. પાંચ શું દેખાય? માછલી. ભગવાન કિશને કીધું હજુ વૃત્તિને સંકેલ. હવે શું દેખાય છે? તો કે માથું. માછલીનું માથું દેખાય છે. પછી સ્વામીજી બ્રેકેટમાં લખ્યું માછલીનું માથું એટલે 4-5 હેતવાળા. મિલિંદના હોય ને 2-4 હેતવાળા કે જે રાત્રે હો. અમારા પેલા પ્રજાપતિ જીતુભાઈ એમના હેતવાળામાં આવે એમ. કમાન્ડો, એ હેતવાળા. ગમે તારે જરૂર પડે ગ્રુપ જ રાખ્યું હશે ભલું હોય તો. મરણિયા સેવકનું હે, મારણિયા સેવક. ભગવાન કિશને કીધું હજુ વૃત્તિ સંકેલ. સાંભળજો, હજુ વૃત્તિ સંકેલ. હવે શું દેખાય છે? તો કે માછલીની આંખ દેખાય છે. અને સ્વામીજીએ સંજયભાઈ લખ્યું બ્રેકેટમાં કે માછલીની આંખ એટલે કેવળ મહારાજ. અને મિલિંદને વૃત્તિ ખેંચતા 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 સમાજમાંથી ખેંચી, ભરૂચમાંથી ખેંચી, પરિવારમાંથી ખેંચી, 4-5 હેતવાળામાંથી ખેંચી અને એની નજર આવે કેવળ આંખ તરફ ગઈ માછલીની. એ મહારાજ. અને ત્યારે મહારાજ બોલ્યા કે મિલિંદ જેવો મરણીયો કાર્યકર્તા મેં ગુણાતી સમાજમાં નહીં જોયો. એનું કારણ એની વૃત્તિમાં કેવળ મહારાજ રહ્યા. મહારાજ રહ્યા. કહેવાનો મતલબ એટલો જ છે, આપણે બી 2015 સુધીમાં આપણી વૃત્તિને સંકેલવી છે. જે સભા અત્યારે આપણી ચાલે છે, સાંભળજો, 2 મિનિટમાં પૂરું કરું. જે સભા અત્યારે આપણી ચાલે છે, મહોત્સવ પછી આ સભા જો ડબલ ના થાય તો ₹2 કરોડ ખર્ચાનો ધુમારો થઈ ગયો કહેવાય. સમજ પડે? ₹2 કરોડ ખર્ચો થશે. મેં હરિશરણને કીધું મૂકું બધાને ખુરશીઓ પર બેહાડજે, નીચે તો ગોંટતા જ નહીં. મેં કીધું પેલું ઘોડ છૂટે ને એવી રીતે જે આવે સ્વામી કંટ્રોલ જ ના થાય. મેં કહ્યું ખુરશીઓ પર બેહાર. ત્યાં ભાઈ ખુરશીઓ લાવવાનું વિચારે છે, લાખ ખુરશીઓ. પ્રબોધ સ્વામીએ કહ્યું ખુરશી પર બેહારવાનું. હવે આપણે સ્ટેટસ વધવાનું જ. હવે હરિપ્રબોધમમાં આવ્યા ને, હવે નીચેથી ખુરશી પર, ખુરશી પરથી સોફા પર, અને સોફા પરથી સ્ટેજ પર, અને સ્ટેજ ઉપરથી અક્ષર બ્રહ્મના ગોદમાં. મારો પેલો લાડી વાળો ફોટો કોકે મૂક્યો હતો એમ એરપોર્ટ પર. મેં કીધું હવે એકે બાજુ નહીં, હવે અક્ષરધામનો પુરુષ મળ્યા છે એટલે એની ગોદમાં જ જવાનું. હવે કોઈ જગ્યાએ પણ આપણી વૃત્તિમાં પણ કેવળ અને કેવળ મહારાજ રે, કેવળ અને કેવળ સ્વામીજી રે, કેવળ અને કેવળ પ્રબોધ સ્વામી રે. એ માટે
હરિશરણ સ્વામી અને મિલિનભાઈ આપણને જેમ કહેશે એમ આપણે કરવાનો સંકલ્પ કરીશું તો આપણા જીવનમાં બી કેવળ અને કેવળ મહારાજ જ રહેશે એવું આપણને સૌને બરબુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.